તો મિત્રો તમે શિયાળ તો ઘણા બધા જોયા છે, પણ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું 70 વર્ષનો શિયાળ. એ પણ મિત્રો એને 2-2 ફૂટના લાંબા લાંબા દાંત છે, બહાર નીકળી ગયા છે. અને વજનની વાત કરીએ તો અંદાજે 100 કિલો જેટલો શિયાળનો વજન હશે. એવા જંગલમાં એક શિયાળ રહે છે. આપણને એક ભાઈએ માહિતી આપી છે અને લોકેશન આપ્યું છે જંગલનું, કે જંગલમાં એક એવું મિત્રો શિયાળ રહે છે, જેની ઉંમરની વાત કરીએ તો મિત્રો અંદાજે 70 વર્ષ જેટલી છે. અને વજનની વાત કરીએ તો મિત્રો 100 કિલો જેટલો શિયાળનો વજન છે. અને 2 ફૂટના લાંબા લાંબા શિયાળના દાંત છે, જે મિત્રો બહાર નીકળી ગયા છે. એવું ખતરનાક આપણને બીક લાગે એવું શિયાળ જોવા મળ્યું છે. તો ભાઈએ આપણે લોકેશન મોકલ્યું હતું, અને આપણે લોકેશનના આધારે ફટાફટ તમે જોઈ શકો છો બધી બાજુ જંગલ છે. અને જંગલમાં મિત્રો આપણે હાલમાં આવી ગયા છે લાઈવ જોવા માટે, કેમ કે ભાઈએ આપણને એક ફોટો મોકલ્યો હતો. અને મિત્રો જ્યારે મેં ફોટો જોયો શિયાળ, ત્યારે હું પણ ચોંકી ગયો, મારી આંખો પહોળી થઈ ગઈ, કેમ કે મેં તો મારા જીવનમાં આવું શિયાળ ક્યારેય નથી જોયું, અને તમે પણ નહીં જોયું. જ્યારે ફોટો જોયો ત્યારે મને નવાઈ લાગીને મેં ભાઈને કહ્યું કે ભાઈ આવું શિયાળ ખરેખર ક્યારેય ના હોઈ શકે. ત્યારે ભાઈએ આપણને સાથે ઠોકીને કહ્યું છે કે એકવાર હું તમને લોકેશન આપું છું, લોકેશન ઉપર તમે જશો એટલે તમને ખબર પડી જશે. તો આપણે પણ મિત્રો લગભગ 100 કિલોમીટર દૂરથી જોવા માટે આવી ગયા છે કે ખરેખર આવડો મોટો શિયાળ કેવી રીતે હોઈ શકે છે. મિત્રો શિયાળની ઉંમર કેટલી હોય છે અને વજન કેટલો હોય છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો, કેમ કે મિત્રો ભાઈનું કહેવું એવું છે કે આ શિયાળની ઉંમર લગભગ 70 વર્ષની છે. અને વજનની વાત કરીએ તો મિત્રો 100 કિલો જેટલો વજન છે. અને ખાસ વાત તો એ છે કે મિત્રો એના લાંબા લાંબા 2-2 ફૂટના દાંત બહાર આવી ગયા છે. એટલું કરડું શિયાળ છે, અને એક જગ્યાએથી હાલી પણ નથી શકતો એવું ભાઈનું કહેવું છે. તો આપણે પણ સમય બગાડ્યા વગર શિયાળ જોવા માટે હાલમાં આવી ગયા છે લાઈવ. તમે મિત્રો જોઈ શકો છો આ જંગલ છે, અને જંગલમાં વર્ષોથી શિયાળ રહે છે એવું ભાઈનું કહેવું છે. મિત્રો ભાઈ આપણી સાથે નથી આવ્યા, અને આપણને લોકેશન આપ્યું છે. એમને સમયનો અભાવ હતો કે મારી પાસે સમય નથી, એટલા માટે ભાઈ નથી આવ્યા આપણી સાથે. આપણે મિત્રો એકલા જ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો બધી બાજુ બસ જંગલ જ જંગલ છે. અને હાલમાં આપણે એકલા આવી ગયા છીએ, કેમ કે મિત્રો આપણે કામ જ આવું છે કે લોકોને અવનવું બતાવવાનું, લોકો સાથે શેર કરવાનું, લોકોને અવનવું બતાવવાનું આપણું કામ જ એવું છે. તો મિત્રો આપણે લાઈવ જોવા માટે આવી ગયા છીએ. તમે લોકેશન જોઈ શકો છો, આ લોકેશન છે જંગલનું, અને જંગલની વચ્ચોવચ આપણે આવી ગયા છે. સામેની સાઈડ પણ મિત્રો જંગલી જાનવર, જંગલી ગાય છે, એ પણ કંઈક ઘાસચારો ખાઈ રહી છે. તમે જોઈ શકો છો આ જંગલ છે, અને જંગલમાં આવા ઘણા અવનવા જીવજંતુઓ રહેતા હોય છે એવું ભાઈનું કહેવું છે કે તમે થોડી સાવધાની પણ રાખજો. તો મિત્રો આપણે ધ્યાન રાખીને જઈશું. અને આપણે હાલમાં એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, જે ભાઈએ આપણે લોકેશન આપ્યું હતું એ જગ્યા ઉપર હાલમાં આપણે ફરી રહ્યા છીએ. અને મિત્રો આપણે જોવાનું છે શિયાળ, જે ભાઈએ આપણે લોકેશન આપ્યું હતું લોકેશન ઉપર હાલમાં આપણે છીએ. અહીંયા આપણને મિત્રો હજી સુધી શિયાળ જોવા નથી મળ્યું, પણ આપણે જ્યાં સુધી જોવા ના મળે ત્યાં સુધી અહીંયા જ રોકાવાનું છે. અને આ વિડીયોમાં જો કદાચ જોવા નહીં મળે તો આપણે બીજો વિડીયો પણ બનાવીશું, અને જ્યાં સુધી શિયાળ નહીં જોવા મળે ત્યાં સુધી આપણે અહીંયા જ રહેવાનું છે. અને ખાસ કરીને મિત્રો ભાઈએ આપણને જે ફોટો મોકલ્યો હતો એ આ લોકેશનનો હતો. આ તમે જગ્યા જોઈ રહ્યા છો, આ લોકેશન હતો, અને આ જગ્યા પર શિયાળ મિત્રો બેઠો હતો. પણ હાલમાં તમે જોઈ શકો છો મિત્રો અહીંયા આપણને શિયાળ જોવા નથી મળી. તમે જોઈ શકો છો આ લોકેશન ભાઈએ આપણને ફોટો મોકલ્યો હતો, જે હું તમને ફોટો પણ બતાવીશ વિડીયોમાં. થંબનેલમાં ફોટો લગાવીશ, તમે જોશો એટલે તમને ખબર પડી જશે કે ખરેખર મિત્રો આ સાચું છે, એકદમ કંઈ પણ ખોટું નથી. તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો, અને આપણે બીજો પણ પાર્ટ બનાવીશું.